વીઆઈપી ડિમોલેશનની તપાસની વાતો એ માત્ર કાગળ પર દેખાઈ રહી છે। તપાસ કમિટીની રચના થયાના 38 દિવસ પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કમિશનરને ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા। ડિમોલેશનની તપાસ અંગે બોલવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તૈયાર નથી। મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને જાણકારી આપવાની તેઓ હાલ વાતો કરી રહ્યા છે। તપાસ કમિટી બનાવી અધિકારીઓ પર અધિકારી બદલે છે, પરંતુ હજી કઈ તપાસ સામે આવી નથી, તપાસ શરૂ નથી થઈ। તપાસ કમિટીના 3 વખત અધ્યક્ષ પણ બદલે ચૂક્યા છે અને આજે 38મો દિવસ છે। 38 દિવસના અંતે હજી કોઈના નિવેદન નથી લેવાના, તપાસ કઈ કરવા માટે તો ક્યાં સુધીમાં તપાસ થશે કઈ રીતે? મને લાગે છે તપાસ કમિટી જે તે વખતે માનનીય કમિશનર સાહેબે બનાવી હતી, તો મારાથી વિશેષ એમનો જવાબ એ જ આપી શકશે। આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, આ તમારી જવાબદારી બને છે। આખું કુંભાર તમારે આવ્યા પછી સામે આવ્યું અને તમે જ બધા બિલ અટકાવ્યા છે। તમે બિલ અટકાવ્યા એ ખૂબ જ સારી કામગીરી છે, પરંતુ હવે તપાસ થતી નથી। વહેલી તકે તપાસ થાય અને જે કાંઈ પણ નિર્ણય આવે એ લોકોની સામે આવે એ દિશામાં પ્રયત્ન કરશું અને માનનીય કમિશનર સાહેબ સાથે આ મુદ્દે પણ હું ચર્ચા કરીશ આગામી દિવસોમાં। અને